તો આજે તો પહેલા બધા તમે ભેગા થઈને પહેલા સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અત્યારે. કારણ કે આપણે જે લેવલ્સ આપ્યા હતા એ માર્કેટે પરફેક્ટલી વર્ક કર્યા છે. જુઓ, મારું લેવલ્સ એક આ હતું, એક આ હતું અને એક આ. 3 લેવલ્સ મેં તમને આપ્યા હતા. લાસ્ટ વિડીયો તમે જોઈ લેજો. આ 3 વિડીયો મેં તમને લેવલ્સ આપ્યા હતા. ઓકે, હવે માર્કેટે કેવી રીતે વર્ક કરી એ બી જોઈ લો. હવે તમને બતાવી દઉં. માર્કેટે ઓપન થયું બાદ માર્કેટ અહીંથી જ મારો સેકન્ડ જે લેવલ હતું ને, મારા જે લોના લેવલથી લઈને મિડલ લેવલ સુધી માર્કેટે આરામથી ટાર્ગેટ આપ્યું છે. હવે તમે પ્લાનિંગ કેવી રીતે કર્યું હશે એ તમારા પર ડિપેન્ડ છે. મારા ટ્રેડનું લોજિક તમે સમજી લો. આજે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો સારો લાગ્યો હોય, નેક્સ્ટ વિડીયો બી જે પાછળનો વિડીયો હોય બી સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને લાઈક કરી દો. કમેન્ટમાં જણાવજો તમે શું કર્યું છે, પ્રોફિટ કર્યું, લોસ કર્યું, કયા સેટઅપ પર તમે કામ કરો છો. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જય માતાજી બધાને. ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને જતા રહીએ આપણે અત્યારે એક 1 મિનિટની અંદર. કારણ કે મેં ટ્રેડ બી એક્ઝિક્યુટ કર્યો તો 1 મિનિટની અંદર જ. તમે એકવાર આખું પ્રોપર સમજી લો તો તમને ખબર પડશે કે મારો ટ્રેડ ક્યાંથી આવ્યો. તમે વિચારતા હશો કે આ એક લાઈન આવી છે, તમારું આ લેવલ આવ્યું 25,500નું, એ તમે ક્યાંથી માર્ક કર્યું? તો મેં આ રનિંગ માર્કેટમાં માર્ક કરેલું. પણ એની પહેલાં સમજી લો કે જો હું આજે એ દિવસ તો માર્કેટની અંદર થોડો લેટ આવ્યો હતો. મેં માર્કેટની અંદર 10:30 વાગ્યાની આસપાસ પછી આવ્યો હતો, એટલા માટે મારું ટ્રેડિંગ થોડું લેટ થયું. કે અધરવાઇઝ જો હું માર્કેટની અંદર સવારે જ આવી જતો તો માર્કેટ આ જગ્યાએ ઓપન થયું. એના પછી આ જગ્યાએ માર્કેટ ઓપન થયું, ઉપર ગયું, નીચે આવી માર્કેટે સેમ કન્ડિશન આપણું જે લોઅર હતું આપણું માર્કેટનું આ જે લેવલ આપેલું મેં 25,390નું સમથિંગ અરાઉન્ડ 25,400 બી થાય જ છે. ઓકે, તો આ જ લેવલથી માર્કેટે શું કર્યું? રિજેક્શન લીધું. પાછું જુઓ, હવે રિજેક્શન લીધું. એક મસ્ત મજાની બોડીવાળી ફૂલ બોડીની કેન્ડલ બી તમને બતાવી છે, પણ તમે એ ઇગ્નોર કરી હશે. કોઈ ટ્રેડ લીધો હોય, નહીં લીધો હોય, જેને બી ટ્રેડ લીધો હોય આ જગ્યા પર મને જરૂર જણાવજો પહેલા કમેન્ટની અંદર. હવે સમજો કે આ એક જગ્યા પર તમે આ જગ્યા પર ટ્રેડ એન્ટ્રી ના બી કરતા, સમજો કદાચ તમે એન્ટ્રી ના કરતા એ કેન્ડલના કન્ફર્મેશન પર. ઓકે, તો એક સ્વિંગ અહીં બને છે. જુઓ તમે, આ એક સ્વિંગ અહીં બને છે. એ સ્વિંગના હાઈની ઉપર તમે એન્ટ્રી પ્લાન કરી શકતા હતા. જેવો હાઈ ક્લોઝ થયો માર્કેટની અંદર, આને હાઈ ક્લોઝ કર્યો, એક મસ્ત મજાની ઇંગલ્ફિંગ કેન્ડલ છે જેને આગળની પાછળની કેન્ડલ ઇંગલ્ફ કરે છે. તમે આનું બી સ્ટોપ લોસ મારી શકતા હતા, કાં તો પછી આનું સ્ટોપ લોસ તમે લગાવી શકતા હતા. એક જેન્યુઅન સ્ટોપ લોસ હોવું જરૂરી છે. ઓકે, હવે તમે ટાર્ગેટ સુધીનો વેટ કરતા. સમજો તમને નથી ખબર કે આ લાઈન છે અંદર, આ લાઈન નથી તો તમે શું કરતા? આ ચાર્ટ બી અહીંયા આગળ આ બી મેં ડ્રો કરેલું છે, આ બી નથી, સમજો તો તમે શું કરતા? એક ટાર્ગેટ સુધીનો વેટ કરતા. બસ ધેટ્સ ઇટ. મેં બી એ જ કરતો. બરાબર છે, એક ટાર્ગેટ સુધીનો વેટ કરતો. આટલો ટાર્ગેટ હતો આજે, સમજી લો 200 પોઈન્ટનો ટાર્ગેટ હતો, જે આપણે મિસ કરી દીધો. મેં માનું છું મેં મિસ કરી નાખ્યો છે. અને કહેતો આજે મારો એ 200 પોઈન્ટમાંથી પ્રીમિયમની અંદરથી મેં કંઈ નહીં કરતા 150 પોઈન્ટ આસપાસ હું મારે કેચ કરવાનો હતો. પણ તું પણ આજના ટ્રેડની અંદર મારે સૌથી વધારે લો પોઈન્ટ મેં કેચ કર્યા છે આજે. મારા ટ્રેડિંગ જર્નીની અંદર મેં સૌથી વધારે પોઈન્ટ જો મેં કેચઅપ કર્યા હોય ને તો આજના દિવસની અંદર તમે જુઓ, આજે 113 પોઈન્ટનું મેં મોમેન્ટમ કેચઅપ કરી છે. સ્પોટની અંદર 113 છે. મેં પ્રીમિયમની અંદર 70થી 75 પોઈન્ટનું મેં માર્ક કરેલું છે અને મેં એટલું પોઈન્ટ મેં લીધેલા છે. ઓકે, તો હવે આ ટ્રેડનું તમે લોજિક તમે સમજી લો કેવી રીતે મેં આ ટ્રેડ પ્લાન કર્યો હતો. હું આવ્યો તો 10 વાગ્યાની આસપાસ, તો માર્કેટ ટ્રેડ કરતો હતો આ જગ્યા પર, તો આગળ કન્સોલિડેશન કરતો હતો. મેં દેખ્યું કે આગળ શું થઈ રહ્યું છે. તો મને એક લેવલ મળ્યું આગળ 25,500નું એક મને રાઉન્ડ ફિગરનું એક લેવલ મળ્યું અને જ્યાં આગળ મેં એક લાઈન ડ્રો કરી દીધી. હવે મારું ટાર્ગેટ શું હતું કે મારે તો બાય સાઈડ જ જવાનું હતું. આજે બાઇંગ સાઈડ કરવાનું હતું ટાર્ગેટ હતું, પણ તો બી એક મેં ટ્રેન્ડ લાઈન એ માર્ક કરી રાખી. તમે જુઓ, એક ટ્રેન્ડ લાઈનમાં જો ટ્રેન્ડ લાઈન બ્રેક કરતી તો પાછું એકવાર આનો રિટેસ્ટ માટેનો એક ટ્રેડ ઉઠાવતો સેલ સાઈડ માટે. ઓકે, અને મેં એક હાઈનો માર્ક કરી રાખ્યો છે, જે માર્કેટે આ જગ્યાએથી હાઈ પણ લીધું છે. આ જે લાઈન છે ને એની પરથી માર્કેટે જે હાઈ માર્યો છે. હવે જેવો મારો એ હાઈ ક્રોસ થયો, જેવો મારો એ હાઈ ક્રોસ થયો એની આસપાસ જ મેં એન્ટ્રી બનાવી દીધી છે. એટલે કે મને એક મસ્ત મજાની કેન્ડલ, ઇંગલ્ફિંગ કેન્ડલ મને મળી, તો મેં એક રનિંગ કેન્ડલમાં એન્ટ્રી બનાવી અને મારો સ્ટોપ લોસ આ રાખી. કારણ કે સ્ટોપ લોસ જરૂરી છે. સ્ટોપ લોસ ટાર્ગેટ પહેલાં તમારે વિચારવાનું કે મારું સ્ટોપ લોસ કેટલું હશે. 16 પોઈન્ટનું સ્ટોપ લોસ છે મારું અહીંયા આગળ, અને સામે મારો 100 પોઈન્ટનું ટાર્ગેટ છે. તો સ્ટોપ લોસ જરૂરી છે. પછી સમજો મેં આ જગ્યાએ એન્ટ્રી કરું તો મારું સ્ટોપ લોસ કેટલું મોટું થઈ જતું તમે વિચારો. સ્ટોપ લોસ મારું 36 પોઈન્ટ થઈ જતું. તો એ બી એક
એ છે કે ભાઈ તમે કેટલા પોઈન્ટનો સ્ટોપ લોસ લેવા માટે રેડી છો. ઓકે, તો એ બી એક બહુ મોટી એ છે. હવે જો માર્કેટની અંદર મેં વેટ કર્યો, કંઈ નહીં કરતા એક અમારો એન્ટ્રીનો ટાઈમ છે 10:17નો ટાઈમ છે. તમે એક્ઝિટ મારું દેખો, આ કેન્ડલે મારું હાઈ ટચ થયો ને ત્યારે મારું એક્ઝિટ થઈ ગયું હતું 12:17. એક્ઝેક્ટ 2 કલાક લગીને માર્કેટની અંદર મને ટાર્ગેટ થયું, પણ મારું એક બી વાર મને લોસ દેખાડ્યું નથી. એક પણ વાર મને લોસમાં માર્કેટે નથી દેખાડ્યું કે મને આટલું લોસ થશે કે આટલું લોસ થતું હશે. ઓકે, મેં ઓવરઓલ પ્રોફિટની અંદર જ નીકળ્યું છું ત્યાં માર્કેટની અંદર. મેં જે બી નીકળતો હોય, જે પણ એક્ઝિટ કરતો હું એક્ઝિટ કરતો ત્યારે મેં પ્રોફિટમાં જ નીકળતો, અને મેં નક્કી કર્યું હતું આજે કે જો મેં નીચેથી બોટમથી મેં એને નથી પકડ્યો, આજે હું વચ્ચેથી એને પકડીશ, પણ મારો ટાર્ગેટ તો આ લઈને જ રહેશે આજે. તો એક ડેડિકેશન હોવું જોઈએ, પોતાના સેટઅપ પર આપણને ભરોસો, વિશ્વાસ હોવો જરૂરી છે. ઓકે, જો એના પ્રમાણે તમે કામ કરશો, હું નથી માનતો કે તમે રિજેક્શન તમારે સહન કરવું પડે. ઓકે, હવે કોઈક એવું વિચારતો હશે કે આ જગ્યાએ બી તમે ટ્રેન્ડ લાઈન માર્ક કરી હતી, આ જગ્યાએ બી તમે લાઈન માર્ક કરી હતી, કેમ આના પર ડાઉન સાઇડ નથી? મેં કહું તમને, મેં એક ટ્રેન્ડ લાઈન માર્ક કરી રાખેલી. જો હા ટ્રેન્ડ લાઈન બ્રેક કરતી તો હું જરૂર એન્ટ્રી બનાવતો, ભલે પછી મને સ્ટોપ લોસ જતું. સમજો, થોડું પ્રાઇસ એક્શન, થોડું જાતે બી આપણું દિમાગ વાપરવું પડશે. નહીં વાપરો તો પછી માર્કેટ તો પછી લેવા જ બેઠું છે આપણું. આપણી જોડે ફીસ લેવા જ બેઠું છે માર્કેટ, આપવાની જ વાત છે પછી આપણે. સમજો, અને માર્કેટને ફીસ તો આપવી જ પડશે, આજે નહીં તો કાલે તમારે આપવી તો પડશે. તમે આજે પ્રોફિટમાં છો, કાલે તમારે લોસ કરીને તમારે તમારું ફી તો તમારે ચૂકવવી તો પડશે જ માર્કેટમાં. તો તમે ફ્રીમાં શીખવા આવ્યા છો માર્કેટ જોડે ડાયરેક્ટ, તો તમારે એની કંઈક તો ફી આપવી પડશે. ઓકે, તો આ રીતનો આજનો મારો ટ્રેડ હતો. હવે સમજો કે આવતીકાલે આપણે શું કરશું, મતલબ કે મંડે આપણે શું કરશું. મંડેના જે લેવલ્સ છે એને આપણે માર્ક કરી લઈએ પહેલાં. હવે જતા રહીએ પાછા 15 મિનિટની અંદર. જો ચેનલ પર નવા હોય તો હજુ બી કહું છું એકવાર મને સબસ્ક્રાઈબ કરી લો. બહુ સરસ મજાનો કન્ટેન્ટ તમે મિસ કરવાના છો. અને માર્કેટે જે જગ્યાએ રિજેક્શન લીધું તમે એ જગ્યાએ બી જો ગઈકાલનો પ્રીવિયસનો તમે હાઈ ટુ લો માર્ક કરો, એક્ઝેક્ટ 0.5ના લેવલથી જ માર્કેટે રિજેક્શન લીધું છે, અને 0.3ની આસપાસ માર્કેટે ક્લોઝિંગ આપેલું છે. તો હવે આવતીકાલે સમજો, આવતીકાલે પાછું એક સેલિંગ સાઇડનું ઝોન રહેશે આની નીચે. આની નીચે આપણે એક આ સુધીનો ટાર્ગેટ આપણે લેવાનો ટ્રાય કરીશું. હવે આજનો એક તમે લેવલ્સ તમે પહેલાં તો જોઈ લો. એક આપણું આ લેવલ છે 25,663નો, બરાબર છે, અને એક આપણો આ લો માર્ક કરી લીધો છે 25,380નો, એટલે 25,400નો, બરાબર છે. હવે માર્કેટે વારંવાર ત્યાં આગળ રિજેક્ટ લીધું 1, 2, 3. એક આ લેવલ છે જે માર્કેટે વારંવાર રિજેક્શન લીધું છે, બરાબર છે. એક તમે આ ઝોનથી માર્ક કરો, યા તો પછી તમે કેન્ડલથી માર્ક કરો, વોટ એવર તમે જેનાથી માર્ક કરો નથી, પણ એક આ લેવલ છે જે તમને કામ લાગશે કાલના માટે. ઓકે, આ લેવલ છે જે તમને કામ લાગવાનું છે. પ્રીવિયસમાં બી સેમ જગ્યા પર તમે જો, આ જગ્યા પર બી તો લેવલ્સ કયું છે આમાં 25,661 થી 25,300. ઓકે, તો 25,000નો હજુ બી ઇમ્પોર્ટન્સ અહીં આગળ છે. 25,500ની જે ઇમ્પોર્ટન્સ છે અહીં આગળ એ બી રહેવાની છે અહીં આગળ. તો એકવાર એ બી એક લેવલ તમે માર્કેટ ઓપન થયા બાદ તમે જોઈ લેજો કેવી રીતના છે કરવાનું છે. અને કે તમને આ ઝોન તો તમને આપેલું જ છે, આ ઝોનની નીચે રિટેસ્ટ કર્યા બાદ સ્વિંગ તોડે છે તો તમે એન્ટ્રી કરશો, યા તો પછી માર્કેટ ઉપર જવાનો ટ્રાય કરે છે તો એકવાર વેટ કરજો. અહીં સુધી તો વેટ કરવો જ પડશે તમારે. અહીંથી માર્કેટ રિજેક્શન પાછું લે છે તો તમે એક આ અને પહેલું ટાર્ગેટ તમારું, આ સેકન્ડ ટાર્ગેટ તમારું આ રહેશે. પણ જો માર્કેટ આને તોડી અને ઉપર જાય છે તો પછી તમે આના હાઈના પર તમે એન્ટ્રી પ્લાન કરશો, અને આપણો જે પ્રીવિયસનો હાઈ છે ત્યાં સુધી માર્કેટમાં ટાર્ગેટ લેવાનો વેટ કરીશું આપણે. ઓકે, આપણા લેવલ્સ આજના ક્લિયર છે, જે મંડે આપણે કામ કરીશું એની પર, બરાબર. જેને ના ખબર પડી હોય કમેન્ટની અંદર મને જરૂર જણાવજો કે મને ખબર નથી પડી, અને તમારું શું હતું, પ્રોફિટ હતું, લોસ હતું, એ બી કમેન્ટમાં જણાવજો. મને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા લોકો હોય, કારણ કે બહુ ઓછા લોકો છે જે સબસ્ક્રાઈબ નથી કરતા, અને જે કરીને જાય છે બહુ ઓછા છે, જે કરે છે કે નથી કરતા એ બહુ વધારે છે. થોડુંક મિસ્ટેક થયા કરે બોલવામાં. ઓકે, તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે 75% એવા લોકો છે જે સબસ્ક્રાઈબ નથી કરતા. ઓકે, તો વિડીયો તમે જોવો છો, તમને હેલ્પફુલ લાગે છે, તમને લાગે છે કે ના ભાઈ જેન્યુઇન રીતે તમને સમજવામાં આવે છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો ચલો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો. ચલો, જય માતાજી.